સુરતમાં કાયદા વ્યવસ્થાને ખિસ્સામાં રાખતા હોય તેમ અસામાજિક તત્વો દ્વારા આતંક ઉભો કરવામાં આવતો હોય છે। ઘાતક હથિયારો સાથે સલાબતપુરા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી, સાથે જ લોકોને ધાક ધમકી આપી હતી, જેથી રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો। ત્યારબાદ આ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા વિસ્તારમાં ગત 25મી એપ્રિલના રોજ રાત્રિના સમયે 11 વાગ્યા આસપાસ સમીર ઉર્ફે અગ્નિપથ રશીદ શાહ સહિતનાએ ભેગા મળીને હાથમાં હોકી સહિતના ઘાતક હથિયારો રાખીને તોફાન મચાવ્યું હતું। આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેથી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લીધા હતા। જોકે સમીર પોલીસ પકડથી દૂર હતો। સમીરને ઝડપી પાડવા માટે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો, જેથી બાતમીના આધારે સમીરને કાદરસાની નાળ પાસે જાહેરમાંથી ઝડપી લીધો હતો। આ આરોપી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે। હાલ સલાબતપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।